આ વખતે આપણે મહાવીર સ્વામી વખત જે પણ જીવોએ કલ્યાણ પોતાના આત્માનું કલ્યાણ કર્યું એની કથાઓ આપણે જોઈ રહ્યા છીએ. તો આ વખતે આપણે 3 શ્રાવિકાઓની કથા લઈશું. રાધર આપણે કહીએ તો 1-2 શ્રાવિકા અને એક પછી જેણે સાધ્વી બન્યા હતા. તો એ 3 આપણે કહીએ તો સ્ત્રી પાત્ર કે જેમણે પોતાનું આત્માનું કલ્યાણ કર્યું એની આપણે કથાઓ લઈશું. તો સૌથી પ્રથમ આપણે લઈશું સુલસા શ્રાવિકા, પછી રેવતી શ્રાવિકા અને પછી મયનરેહા સતી મયનરેહા, જેનું આપણે થોડુંક લઈ લીધેલું છે પણ આના સંદર્ભમાં આપણે આ ત્રણે પણ લઈ લઈશું. તો એમાં સુલસા શ્રાવિકા અને રેવતી આ બેઉ જણાએ પોતાનું જીન ભક્તિથી એટલી મહાવીર સ્વામી પ્રત્યે એમને અચલ શ્રદ્ધા કે એમણે આવતી 24મીમાં તીર્થંકર નામ કરવા બાંધ્યું છે. તો એટલા આ આત્માઓ ભવ્ય અને ઉચ્ચ કોટીના હતા. તો એની આપણે પહેલા સુલસા શ્રાવિકાથી આપણે સ્ટાર્ટ કરશું. તો રાજગ્રહી નગરી, રાજા શ્રેણિક, એ જ આવશે. શ્રેણિક રાજા, રાજગ્રહી નગરી, આ બધા મહાવીર સ્વામીના વખતમાં થઈ ગયા છે. અને આ શ્રેણિક નગરીને શ્રેણિક રાજાને નાગ નામે એક સારથી હોય છે. બરાબર છે. આપણા હમણાં ડ્રાઈવર હોય અને ત્યારે ત્યાં શું એમના રથ ચલાવવા વાળા સારથી હોય. અને આ સારથીને, અને રાજાના સારથી એટલે પ્રોપર વ્યવસ્થિત હોય, બરાબર. અને રાજા પણ નહીં, સમ્રાટ. મગધ તો મોટું સામ્રાજ્ય હતું અને એમના જે કરતા શ્રેણિક રાજા એ તો સમ્રાટ કહેવાય. કે નાના નાના રાજા જે આપણે જોયા દધિવાહન ને ચંડ પ્રદ્યોત ને એ બધા તો હતા, પણ આ તો મોટા સમ્રાટ. અને એમનો જે સારથી જેનું નામ હતું નાગ, અને એની પત્ની એ આ સુલસા, જે આપણું આજે મેઇન ટોપિક છે, સુલસા. તો હવે એ બહુ જ ધર્મ પ્રત્યે અત્યંત આદરવાળી હોય છે. આ સુલસા મહાવીર સ્વામી પ્રત્યે અત્યંત એને શ્રદ્ધા હોય છે અને બહુ સારી રીતે બેવનું પતિ પત્નીનું જીવન વ્યતીત થતું હોય છે. પરંતુ એમને કોઈ પુત્ર સંતતિ નથી હોતી. એટલે એક વખત આ નાગ સારથી પોતાના ઘરના આજુબાજુ બીજા નાના છોકરાઓને રમતા જોઈ અને એ થોડું ખેદ પામે છે, એનું મન થોડું ઉદાસ થઈ જાય છે. તો સુલસા પૂછે છે પતિને કે શું થયું, તમે કેમ આજે ઉદાસ દેખાઓ છો? ત્યારે એ કહે છે કે આપણે આટલો ટાઈમ થયા આપણા લગ્નને, પણ હજી સુધી મને પુત્ર સંતતિ પ્રાપ્ત નથી થઈ, એટલે એનું મને થોડો ખેદ થાય છે. તો હવે સુલસા પણ પતિવ્રતા નારી હોય છે, પતિના સુખમાં જ પોતાનું સુખ માનતી હોય છે. એટલે કહે છે કે તમને એટલો ખેદ થાય છે, પુત્રની એટલી તમને ઈચ્છા છે, તો હું તો તમને નથી આપી શકતી, પણ તમે બીજી સ્ત્રી કરો. પણ નાગ સારથી પણ પોતાના પત્ની પ્રત્યે એટલો જ પ્રેમ વાળો હોય છે. એટલે કહે છે કે જો તારા કુખેથી પુત્ર થાય તો ભલે, પણ બીજા સ્ત્રીના કુખેથી, એટલે બીજી સ્ત્રી હું નહીં કરું પુત્ર માટે, એટલું તો હું મારું ફિક્સ છે. પછી હવે સુલસાને થાય છે કે હવે મારા પતિને એટલું જ સંતતિનું મને ઈચ્છા છે, તો હું બીજા કોઈ પાસે ના માટે જાઉં, હું ખાલી ધર્મનું શરણું લઈશ. અને ધર્મનું શરણું લેવાથી જો મને જે પણ મારા ભાગ્યમાં હશે એ થશે. અને એ રેગ્યુલર જીન પૂજા એમ પણ કરતી હોય છે, પણ થોડું વધારે જીન પૂજા, સુપાત્ર દાન, આંબિલ વગેરે તપ, ભૂમિ શયન, બ્રહ્મચર્ય પાલન વગેરે એ ખૂબ કરવા લાગે છે. હવે અને એકદમ ઉપયોગ લઈને કરે છે. હવે આ વાત અવધિ જ્ઞાનથી જે સૌધર્મ દેવલોકના જે ઇન્દ્ર હોય, દેવલોકના ઇન્દ્ર, સૌધર્મની કોઈ પણ એક દેવલોકના ઇન્દ્ર એ જાણે છે. અને એ પોતાના દેવલોકમાં જે સુલસાનું જે ધર્મમય જીવન હોય છે એનું પ્રશંસા કરે છે. એટલે એક હરિણી ગમેશી જે દેવ હોય, આપણે હરિણી ગમેશી દેવ ઘણી વખત આપણે આવે છે. આપણે જે મહાવીર પ્રભુનું આપણે જે સ્ટોરી કઈ કથા, તો એમાં જે બ્રાહ્મણીના કુક્ષીમાંથી, ત્રિશલા ક્ષત્રિયાણીના કુક્ષીમાં જે પ્રભુનું શું કહેવાય,
પ્રભુના જીવનું એક ઠેકાણેથી બીજા ઠેકાણે જે લેવાઈ ગયું એ મારા ખ્યાલ પ્રમાણે હરિણી ગમેશી દેવ હતા. તો આ હરિણી ગમેશી દેવ હતા તો એ કે ઇન્દ્ર આની આટલી પ્રશંસા કરે છે તો કેવું સત્વ છે એનામાં, તો મને જોવા દે. તો એ શું કરે છે ને, હવે મેં કીધું એવી રીતે કે આ દેવ જે હોય એમને શું હોય, વૈક્રિય લબ્ધિ હોય. એ જેવા જોઈએ એવા રૂપ પણ કરી શકે, જે જોઈએ એ પ્રમાણે, અને જ્યાં જવું હોય અકોર્ડિંગલી એ લોકો જઈ શકે વગેરે, એમાં એટલી શક્તિ હોય છે. તો એમણે એક સાધુનું રૂપ લીધું અને પછી આ જે નાગ રથિક, રથિક એટલે સારથી, એના ઘેર આવે છે. અને સુલસા તો કોઈ સાધુ ઘર આંગણે પધાર્યા છે, ગોચરી માટે આવે છે. તો બહુ જ હર્ષિત થાય છે અને ઉમળકાભેર એમનું સ્વાગત કરે છે. તો સાધુ કહે છે કે અમારા બીજા સાધુ છે, સાધુ એટલે એકચ્યુઅલી ઓલો દેવ હોય છે, એ માંદા છે અને એમના ચિકિત્સા માટે વૈદરાજે અમને લક્ષપાક તેલ કીધેલું છે, અને જે તમારા ઘરમાં એ લક્ષપાક તેલ અવેલેબલ છે અને એ તેલ પણ અત્યંત મૂલ્યવાન હોય છે, તો એ એની અમને ખપ છે. તો સુલસા તો જાય છે એકદમ ઓલું લેવા માટે અને તેલ લેવા માટે, અને ઘણા ઉત્સાહથી એ તેલના ઘડા લઈને આવે છે. હવે જેવો એ તેલનો ઘડો લઈને આવતી હોય છે તો આ તો શું છે, દેવ છે અને એની પરીક્ષા લેવા માટે આવ્યો હોય છે. એટલે ઓલો જે ઘડો હોય છે એ એના હાથમાંથી ઢોળી દે છે, એટલે એના હાથમાંથી ઢોળાઈ જાય છે, એવી રીતે કરે છે. તો એ કહે છે કાંઈ વાંધો નહીં, હું બીજો લઈ આવું. અંદર જાય છે, બીજો તેલનો ઘડો લઈ આવે છે, બીજો પણ ઢોળી દે છે, ત્રીજો લઈ આવે છે, સેમ થિંગ, ચોથો, પાંચમો, છઠ્ઠો, એવી રીતે જેટલા લેતી આવે બધા એ ઢોળી નાખે. પણ તો પણ સુલસા મનમાં જરા પણ ખેદ નથી કરતી કે કેમ, કારણ ઇટ વોઝ વેરી એક્સપેન્સિવ તેલ ને આખા ઘડાને ઘડા ભરેલા, ને એને તો ઉલટાનું એમ થાય છે કે 7 વખત આવી રીતે થાય છે, પણ તો એના મનમાં આટલો પણ ખેદ નથી આપતો, અને તો પણ હજી એના વોરાવાના ભાવ એટલા જ દ્રઢ હોય છે. અને આ ભાવ બધા આ અવધિ જ્ઞાનથી દેવ જાણી શકે. એટલે દેવ જુએ છે કે આટલા 7 વખત આ ઘડાને અમે લોકો ઢોળી નાખ્યું, એને ખબર નથી કે આ દેવ કરે છે, એને તો એમ કે મારા હાથેથી ઢોળાઈ જાય છે, પણ એને એટલા તો પણ ભાવથી બીજો ઘડો લેવા જાય. તો એટલે એ પ્રગટ થાય છે, પોતાનું જે અસલી રૂપ હોય છે એ પ્રગટ થાય છે અને કહે છે કે અમે તારું, ઇન્દ્ર મહારાજે જે તારી પ્રશંસા કરેલી એની અમે પરીક્ષા લેવા માટે આવ્યા હતા, અને તું જેમ ઇન્દ્ર મહારાજે તને કીધેલું એવી જ તું શું છે, પ્રશંસનીય છે, ધર્મમાં આટલી તું સ્થિર છે. તો હવે અમે આવ્યા છીએ તો તને દેવ હોય જનરલી કે તને કંઈ પણ વરદાન તું માગી લે, હું તારા પર શું છું, પ્રસન્ન થયો છું. તો ઓલી પહેલા તો ના પાડે છે કે મને કાંઈ જોઈતું નથી, પણ હવે જનરલી દેવ આવે એટલે કાંઈ પણ લીધા વગર ન જાય. એટલે એને તો કે તમે દેવ છો, તમે અવધિ જ્ઞાની છો, તો તમને ખબર છે કે મારા મનમાં શું જોઈએ છે. મને પુત્ર એને એ જ હોય છે ને કે પોતાના પતિને પુત્રની અત્યંત ઈચ્છા હોય છે, એટલે એને પુત્ર જોઈતો હોય છે. તો દેવ કહે છે સારું, હું તને આ 32 ગુટિકા આપું છું. ગુટિકા એટલે એક પ્રકારની આપણે કહીએ ને કે ગોળી આપણે કહીએ, એવી રીતે એ 32 હું આપું છું તને, અને આ જે આ એક ગુટિકા તું ખાજે, અને એક ગુટિકા ખાતા તને એક પુત્રની પ્રાપ્તિ થશે. અને એના વચ્ચે જો તને કંઈ પ્રોબ્લેમ થયો કે કંઈ થાય તો તું મારું ચિંતન કરજે, તો હું આવીને તને હેલ્પ કરીશ, કે તારું કોઈ વિઘ્ન હોય તો હું દૂર કરીશ. એમ કરી અને એ લોકો તો દેવ હોય છે, અંતર ધ્યાન થઈ જાય છે. એના પછી થોડો ટાઈમ જાય છે, પછી આ વિચારે છે કે હવે હું ગુટિકા ખાઉં તો મને સુંદર પુત્રની પ્રાપ્તિ થાય, પણ કે આજે 32 ગુટિકા હું ખાઉં ને મને 32 પુત્ર થાય, મને કઈ 32 પુત્ર નથી જોઈતા, કે આટલા બધા પુત્રના પાલન કરવા બેસું તો હું મારું ધર્મ ધ્યાન ક્યારે કરીશ, મને કઈ એટલા બધા પુત્રની જરૂર નથી. તો એના કરતા હું આ 32 ગુટિકા સાથે ખાઉં
તો મને 32 લક્ષણ યુક્ત, એ ભલે એક પુત્ર જન્મ થાય પણ 32 લક્ષણ યુક્ત મને પુત્ર જોઈએ છે, તો હું 32 ગુટિકા સાથે ખાઈ જાઉં. એમ કરી અને એ 32 ગુટિકા સાથે ખાઈ લે છે. દેવે શું કીધેલું કે એક ગુટિકા ખાઈશ તો એક પુત્ર જન્મશે. હવે 32 ગુટિકા ખાય છે એટલે એના ગર્ભમાં, એના ઉદરમાં 32 ગર્ભ એક સાથે ઉત્પન્ન થાય છે. કેન યુ ઇમેજિન? એક સાથે 32 ગર્ભ. બરાબર છે. હમણાં આપણે 2 ટ્વિન્સ હોય પેટમાં તો પણ થોડીક માતાને તકલીફ થાય, ઘણી એમાં આપણે ટ્રિપલેટ પણ સાંભળીએ છીએ, પણ આ તો 32 એટલે એને કેટલી બધી, એનું પેટ અને એમાં 32 ગર્ભ એક સાથે ઉત્પન્ન થાય તો શું થાય છે, એને પાછું ઉત્પન્ન થાય ત્યારે તો ઠીક છે, પછી વૃદ્ધિ પામવા લાગ્યા. જેમ જેમ મોટા થવા લાગ્યા તો હવે તો એને પેટની સાઈઝ તો એક ફિક્સ હોય ને, હવે એને બહુ જ પીડા થવા લાગી કે જાણે મારું પેટ ફાટી જાય છે. કારણ એને એવી તો કલ્પના નહીં, એટલે એટલી બધી એને પીડા થવા લાગી. એટલે ઓલા દેવનું સ્મરણ કરે છે. દેવ પ્રગટ થાય છે કે શું છે કામ, મને કેમ બોલાવ્યું? તો કે મેં તમે 32 ગુટિકા આપી હતી તો મને એવી રીતે મેં વિચાર કર્યો કે મને 32 પુત્ર નથી જોઈતા, મને એક પુત્ર બાસ ઇનફ છે. તો હવે 32 ગુટિકાઓ સાથે ખાઈ લીધી ને હવે મને આવી રીતે પ્રોબ્લેમ થયો છે. તો દેવ કહે છે તમે બહુ ખોટું કર્યું. મેં તમને પહેલેથી કીધેલું કે એક એક ગુટિકાથી એક પુત્ર અવતરશે. હવે આ 32 પુત્રો તમને એકી સાથે પ્રસવશે અને એકી સાથે જન્મશે, અને જ્યારે સપોઝ કોઈ મૃત્યુ પામશે એક, તો એકી સાથે 32 પુત્ર મૃત્યુ પામશે. કે આવું તમને નહોતું કરવું જોઈએ. તો પણ એ કે છે હવે જે થયું થઈ ગયું, મારું કર્મનો વિપાક હશે કે જો તમારાથી મારી પીડા ઓછી કરાય તો થાય, નહીં તો હું મારી પીડા ભોગવીશ. તો એ કહે છે કે ના, હું તારી વ્યથા ક્ષમાવું છું. એમ કરીને ઓલો હરણી ગમેશી દેવ હોય છે, એની પીડા તો શું કરે છે, ઓછી કરી દે છે. અને પછી એ પોતાના સ્થાને ચાલ્યો જાય છે. અહીંયા 9 માસ પૂર્ણ થાય છે. એ પોતાના ગર્ભને પણ પોતાના ચિત્તને પૂર્ણ ધર્મમય રીતે જોડે છે સુલસા. અને 9 માસના જ્યારે પૂરા થાય છે ત્યારે એને અત્યંત સુંદર એવા 32 પુત્રોને જન્મ આપે છે. કોણ? આ સુલસા. નાગ સારથી પણ ખૂબ રાજી થાય છે અને આ પુત્રોને પણ બહુ સારા સંસ્કાર આપતા સુલસા એને મોટા કરે છે, મોટા થાય છે. ઉંમર લાયક થતા 32 શ્રેષ્ઠીઓના પુત્રીઓ સાથે એમને પરણાવે છે. ઓકે, હવે અહીંયા શું થાય છે, હવે એના રાજા કોણ? શ્રેણિક રાજા. હવે એક વખત શું થાય છે, આ શ્રેણિક રાજાને આ બાજુનો રાજ્ય હોય છે વૈશાલી ગણતંત્ર, એ આપણે થોડીક સ્ટોરી કીધેલી છે ચેલ્લણા રાણી વખતે. એના ચેટક રાજા, વૈશાલી ગણતંત્રના મુખ્ય અધિપતિ ચેટક રાજા. ગણતંત્ર એટલે ઇટ્સ નોટ એકચ્યુઅલી રાજા, અલગ અલગ ગણેનો મેન જે હોય એ કહેવાય. તો એના ચેટક રાજા અને એને 7 પુત્રી હોય છે. અને આ ચેટક રાજા, મેં પહેલા પણ કીધું છે, એ મહાવીર સ્વામીના અત્યંત ભક્ત હોય છે. હા, અને બેસિકલી જૈન ધર્મના અત્યંત ભક્ત હોય છે મહાવીર સ્વામીના. એટલે એણે એક નક્કી કર્યું હોય છે કે હું મારી દીકરીઓ કોઈને પણ જૈન ધર્મ અન્ય ધર્મમાં નહીં પરણાવું. હવે એ કોઈ રીતે જે સુજેષ્ઠાનું ચિત્ર આવે છે શ્રેણિક રાજાના હાથમાં, અને એને આ સુજેષ્ઠા સાથે, જે ચેટક રાજાની પુત્રી છે, એની સાથે આ શ્રેણિક રાજાને લગ્ન કરવા હોય છે. એને રાણીઓ તો ઘણી બધી છે, પણ એ ત્યારે જમાનો આવી રીતે ચાલતો હતો. તો એ માગણી કરે છે. તો એ ત્યારે હજી શ્રેણિક રાજા જૈન ધર્મ પામ્યા નહોતા, બરાબર? એટલે એ જૈન ધર્મ પામ્યા નહોતા, એટલે ચેટક રાજા ના પાડે છે કે મને, હું મારી દીકરી તમારી સાથે નહીં પરણાવું, ભલે મગધના સમ્રાટ છે. તો હવે એ પાછો આવે છે દૂત. તો શ્રેણિક રાજા તો બહુ ઉદાસ થઈ જાય છે, કારણ એમને તો ગમે એમ કરી ઓલા સુજેષ્ઠા સાથે પરણવું જ હતું. તો અભયકુમાર એમનો જે મોટો દીકરો હોય છે, જે મંત્રી છે, આટલો મોટો તો દીકરો છે, મંત્રી છે, એ પૂછે છે પોતાના પિતાને કે શું કારણ છે, તમે કેમ આટલા ઉદાસ થઈ ગયા છો? તો એ કહે છે કે આવી રીતે મને સુજેષ્ઠાને પરણાવવું છે અને એના પિતા ચેટક રાજા ના પાડે છે કે તમે ચિંતા નહીં કરો, હું કંઈ પણ એનો રસ્તો કાઢીશ. અને પછી આ
અભયકુમાર એ વૈશાલી નગરીમાં જાય છે અને જે ચેટક રાજાનું જે મહેલ હોય છે, જ્યાં બધી કન્યાઓ રહેતી હોય છે, અંતઃપુર આપણે કહીએ, એના બાજુમાં એક હાટ એટલે ત્યારના જમાનામાં કે આપણે કહીએ દુકાન, સુગંધી દ્રવ્યોની દુકાન એવી ચાલુ કરે છે અને બહુ જ થોડા દિવસમાં તો એકદમ એટલી બધી સરસ હોય છે ને એકદમ રીઝનેબલ કિફાયતી ભાવે, એટલે બધાને ખ્યાલ આવે છે ને એકદમ અંતઃપુરના બાજુમાં. એટલે આપણે ખબર છે પહેલાના જમાનામાં આ લોકો બધા જે રાજકન્યાઓ, રાણીઓ વગેરે આ સુગંધી અત્તર વગેરે બહુ વાપરતી સ્નાનમાં કે ક્યાં પણ. તો એ આ સુજેષ્ઠાની દાસી ત્યાં આ સુગંધી દ્રવ્ય લેવા માટે અહીંયા આ અભયકુમારના દુકાને આવે. અને અભયકુમારે શું કર્યું, એક શ્રેણિકનું બહુ સુંદર એકદમ હેન્ડસમ એવું એક ચિત્ર બનાવડાવ્યું અને એ ચિત્ર ત્યાં દુકાનમાં લગાડ્યું અને રોજ એની પૂજા કરે. તો હવે આ રોજ આવે ઓલી દાસી અને પૂછે કે આ તમે કોની પૂજા કરો છો? તો એ તો કે મારાથી કહેવાય એવું નથી. તો એ કે બહુ આગ્રહ કરે છે, ના કહો ને કહો. તો એ કહે છે કે આ મગધ સમ્રાટ શ્રેણિક રાજાની આ છબી છે અને એના બહુ વખાણ કરે છે, આમ છે ને તેમ છે ને તેમ છે. તો આ દાસી આવીને સુજેષ્ઠા પાસે આ વાત કહે છે કે આવી રીતે ત્યાં એક હાટ છે સુગંધી દ્રવ્યોનો અને એનો જે ઓનર છે એ શ્રેણિક રાજાના ત્યાંનો છે અને બહુ વખાણતો હતો ને વગેરે ખૂબ વખાણ કરે છે. એટલે સુજેષ્ઠાને પણ થાય છે કે હવે હું લગ્ન કરું તો કોની સાથે? આ શ્રેણિક રાજા સાથે જ મારા વિવાહ થાય, કે તું એવું કંઈક કર. તો એ જઈને કે છે અભયકુમારને કે મારી જે માલકીન છે એને તમારા રાજા સાથે લગ્ન કરવા છે. તો અભયકુમાર કહે છે કે એ તો તૈયાર છે, પણ આ જે તમારા રાજા છે, આ સુજેષ્ઠાના પિતા, એ તૈયાર નથી. તો હવે આપણે એક કામ કરીએ કે એક સુરંગ હું બનાવડાવું કે જે શ્રેણિક રાજાના મહેલથી કરી અને આ સુજેષ્ઠાના મહેલ સુધી જાય. સુરંગ સમજો છો ને? અને એમાં બેસીને એ શ્રેણિક રાજા લઈ જશે. આ તમને મેં સ્ટોરી કીધી છે, તમે યાદ હોય તો. પણ મને તો આ સુલસાના કથા સાથે એની કન્ટિન્યુએશન છે, સો આઈ એમ અગેન રિપીટિંગ ઇટ. તો ચેલણા રાણી વખતે મેં આ કથા કીધેલી, તમને યાદ હોય તો. તો એ કે છે ભલે. અને આ અભયકુમાર આખી સુરંગ બનાવે છે. સુરંગ બનાવી અને પછી શ્રેણિક રાજા રથમાં બેસી અને એ સુરંગ દ્વારા સુજેષ્ઠાના મહેલ સુધી આવે છે. તો સુજેષ્ઠા તૈયાર થાય છે જવા માટે. તો એની નાની બેન ચેલણા પૂછે છે કે તું ક્યાં જાય છે? તો કે છે આવી રીતે મને શ્રેણિક રાજાને પરણવું છે ને એટલે હું જાઉં છું. તો કે હું પણ તારી જોડે આવીશ. એમ કરીને બેવ બહેનો જાય છે રથ પાસે. રથ પાસે જ્યાં ચડવા જાય છે ત્યાં એને યાદ આવે છે સુજેષ્ઠાને કે મારા રત્ન કે મારા દાગીનાનો જે દાબડો એ તો કે મહેલમાં જ રહી ગયો, કે હું તું ઉપર અંદર રથમાં જા, હું હમણાં લઈને આવું. એમ કરી અને સુજેષ્ઠા ઓલો રત્નનો દાબડો લેવા જાય છે ને ચેલણા અંદર જાય છે રથમાં. હવે શ્રેણિક રાજા પોતે એક તો સુજેષ્ઠાને ઓળખતા નથી હોતા અને એ તો આગળ બેઠા હોય છે, એ ખાલી એટલું જ જુએ છે કે ચેલણા રથમાં બેઠી. એટલે એને એમ થાય છે કે સુજેષ્ઠા રથમાં બેઠી છે અને એના બીજા જે રથ સારથી વગેરે એ પણ હોય છે કે આ શત્રુનો આ શું છે મહેલ ને આ જગ્યા છે, તો અહીંયા વધારે વાર રોકાવું સારું નથી, યોગ્ય નથી, તો તમે ચાલો. એમ કરીને રથ હંકારે છે. પાછળ સુજેષ્ઠા આવે છે દાબડો લઈને, જુએ છે કે રથ જઈ રહ્યો છે એટલે બૂમાબૂમ કરે છે. એટલે અહીંયા ચેટક રાજાને ખબર પડી જાય છે કે એના પુત્રી નું કોઈ અપહરણ કરી ગયું કે કોઈ એને લઈ જાય છે. એટલે એ સૈનિકો સાથે લડવા આવે છે. હવે જ્યારે આ શ્રેણિક રાજા આ સુજેષ્ઠાને લેવા આવ્યો છે તો એકલો તો ન આવે, એની સાથે એનું રક્ષણ માટે સૈનિકો તો હોય. તો આ જે નાગ સારથીના જે સુલસા અને નાગ સારથીના 32 પુત્રો હોય છે, એ પુત્રો એની સાથે આવ્યા હોય છે એનું રક્ષણ કરવા. તો એ કહે છે કે તમે આગળ જાઓ, અમે સૈનિકો સાથે લડીએ છીએ. એટલે શ્રેણિક સુજેષ્ઠાને લઈને ચેલણાને લઈને જાય છે
અને પાછળ આ 32 જે પુત્રો હોય છે એ શું થાય છે, એ સૈનિકો સાથે, ચેટક રાજાના સૈનિકો સાથે લડાઈ કરે છે. અને એમને એવું હોય છે ને કે જો એક પુત્ર મરશે તો બધા મરી જશે. એન્ડ ધ સેમ થિંગ હેપન. એક પુત્ર એમાંથી મૃત્યુ પામે છે અને બધા જ સાથે મૃત્યુ પામે છે. 32 સુલસાના પુત્રો ત્યાં મૃત્યુ પામે છે. હવે આપણે શ્રેણિક રાજાની ને ચેલ્લાણાની સ્ટોરી આપણે નથી કેવી, આપણે ઓલરેડી કહી દીધી છે. હા, 32 પુત્ર મૃત્યુ પામે છે. આ સમાચાર સુલસાને મળે છે. હવે એક સાથે 32 પુત્રો મૃત્યુ થાય તો કેવી રીતે જન્મ્યા હોય છે. તો સુલસાને બહુ જ આઘાત લાગે છે અને ઘણો શોક કરે છે. તો ત્યારે આ અભયકુમાર આવી અને એમને સમજાવે છે. એમને ધર્મના આ કહે છે કે તમે આટલા જૈન મતના જૈન દર્શનને જાણનાર છો, તો તમે આવી રીતે આ પુત્રોના મૃત્યુ પાછળ આટલો શોક નહીં કરો, કે આ સંસાર કેવું છે, ઇન્દ્રજાળ સમાન છે અને ઇન્દ્રધનુષ જેવું ચંચળ છે. એટલે બધું એ એમને બોધ આપે છે અને સુલસા ત્યારે પોતાના શોકમાંથી બહાર આવે છે. એટલે એક તો આ વાત કરવાની હતી, ખાલી પોતે બહાર નથી આવતી, પોતાની 32 પુત્ર વધુઓ એને પણ એ સમજાવે છે. કારણ હજી થોડો ટાઈમ પહેલા તો એમના લગ્ન થયા હોય છે 32 પુત્રના. પોતે પણ સમજી જાય છે, પોતાની પુત્રવધુઓને પણ સમજાવે છે. હવે આગળ શું થાય છે, હવે આ જ્યારે થોડો ટાઈમ થાય છે, આ બધું પ્રસંગ બન્યો પછી મહાવીર ભગવાન વિચરતા વિચરતા ચંપાપુરી નગરમાં આવે છે. ચંપાપુરી આપણે જોયું હતું ને નગરી, એટલે એ થોડું દૂર હોય છે રાજગૃહથી. ત્યાં આવે છે અને ત્યાં સમોસરણ રચે છે અને એમનો દેશના સાંભળવા ઘણા બધા દેવો વગેરે તિર્યંશ મનુષ્ય બધા લોકો આવે છે અને પ્રભુ ત્યાં ઉપદેશ આપે છે. હવે ઉપદેશ આપે છે તો ત્યાં એ ઉપદેશ એમનું શ્રવણ કરવા માટે એક અંબળ પરિવ્રાજક આવે છે. પરિવ્રાજક એટલે નોટ એક્ઝેક્ટલી આપણે કહીએ સાધુ, પણ એટલે પંચમહાવૃદ્ધની સાધુ નહીં, પણ એક ટાઈપના જે હિન્દુના જે સાધુ વગેરે હોય ને એવા ટાઈપના વેશ એને પરિવ્રાજક કહેવાય. તો એ પણ મહાવીર સ્વામી પ્રત્યે શ્રદ્ધાળુ હોય છે, એટલે એ ત્યાં સાંભળવા માટે આવે છે. અને પછી એટલે હાથમાં ત્રિદંડ હોય ને ભગવા વસ્ત્ર અંગીકાર કર્યા હોય ને એવું બધું. તો એ રક્ત વસ્ત્ર, ભગવાનની રક્ત વસ્ત્ર હતા અને હાથમાં ત્રિબંડી હોય છે વગેરે. પછી તપોબળથી અનેક વિદ્યાઓ સાધી હોય અને એવી રીતે બધી હોય છે. અને પછી જ્યારે પતે છે દેશના, ત્યારે પ્રભુ પાસે આવે છે અને પ્રભુને કહે છે કે હું રાજગૃહ નગરી જઈ રહ્યો છું, તો કઈ કામ હોય તો મને કહેજો. તો પ્રભુ કહે છે કે તમે રાજગૃહ નગરી જાઓ છો, તો રાજગૃહ નગરીમાં જે આ છે સુલસા શ્રાવિકા છે, તો એ સુલસા શ્રાવિકાને તમે મારા ધર્મલાભ કહેજો. હવે રાજગૃહ નગરીમાં તો કેટલા બધા પ્રભુના ફોલોઅર્સ છે, શ્રાવક અને શ્રાવિકા. શ્રેણિક રાજા પણ છે, ચેલ્લના રાણી પણ છે, અભયકુમાર પણ છે ને બીજા પણ કેટલા બધા શ્રાવક શ્રાવિકા હોય છે. તો એ બધાને છોડી અને પ્રભુ શું કહે છે, આ સુલસાને મારા ધર્મલાભ કહેજો. તો ઓલો પરિવ્રાજક કહે છે ભલે, પણ એના મનમાં આ વાત તો આવે છે કે એવું તો શું છે કે પ્રભુએ સુલસાને ધર્મલાભ કીધા છે, તો હું જઈને એની થોડી પરીક્ષા કરું કે શું એવું એમાં છે. એટલે એ જાય છે રાજગૃહમાં, પણ સીધો સુલસાના ઘરે નથી જતા. એ ત્યાં જાય છે અને રાજગૃહના બહાર એ પૂર્વ દશામાં બ્રહ્માનું રૂપ ધારણ કરે છે. આ જે પરિવ્રાજક હોય છે અંબળ, એને મેં કીધું એવી રીતે ઘણી બધી સિદ્ધિઓ અને લબ્ધિઓ પણ એને પ્રાપ્ત થઈ હોય છે પોતાના તપોના બળથી, તપના બળથી. દેવને તો ઓટોમેટિક હોય, પણ આ એને પણ ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હોય છે. એટલે એના બળથી એ પોતે બ્રહ્માનું રૂપ લે છે અને રાજગૃહના પૂર્વ નગરીમાં ત્યાં બિરાજે છે. લોકોને ખબર પડે છે કે
ખુદ બ્રહ્મા અહીંયા આપણા રાજગીરી નગરીમાં આવ્યા છે એટલે લોકોના ટોળા ત્યાં એને વંદન કરવા જાય છે. બધા જાય છે. સુરસાને પણ ખબર પડે છે. આજુબાજુ વાળા નેબર્સ તો હોય ને, ક્યાં જાઓ છો? તો કે અહીંયા જઈએ છીએ. પણ એ કે મારા તો એક પ્રભુ કોણ છે? મહાવીર સ્વામી. એના સિવાય હું બીજા કોઈને નહીં નમું. એટલે એ નથી જતી. પરિવ્રાજક આંબળ તો એને જ ગોતતો હોય છે કે આવે છે કે નથી આવતી. તો બીજા દિવસે બીજા દિશામાં જાય છે. દક્ષિણ દિશામાં કૃષ્ણનું રૂપ લે છે. પાછા બધા ટોળા જાય છે. સુરસા નથી જતી. ત્રીજા દિવસે હજી એક દક્ષિણ દિશા થઈ પશ્ચિમ દિશા આવી અને બીજું ઈશ્વરનું રૂપ લે છે. તો ત્યાં પણ નથી જતી. તો આંબળ વિચાર કરે છે કે ચલો આ હિન્દુ દેવતાઓ ત્યાં આ સુરસા નથી જતી, હું હવે તીર્થંકરનું જ રૂપ લઈને જોઉં. અને એમ કરી અને ચોથા દિવસે ઉત્તર દિશામાં એ જિનેશ્વર પરમાત્માનું રૂપ લે છે. પોતાના લબ્ધિથી આખું સમોસરણ વગેરે 3 ગઢ વાળું સમોસરણ રચે છે અને બધા જે એના અષ્ટપ્રાતિહાર્ય વગેરે બધું કરે છે અને દેશના દેવા બેસે છે અને કે છે હું 25મો તીર્થંકર છું. હવે આ વાતની ખબર તો પડે છે સુરસાને. બધા કે છે કે ભાઈ તું આટલો ટાઈમ નેબર્સ કે છે કે ભાઈ તું બ્રહ્મા વખતે નહીં આવી, કૃષ્ણ વખતે નહીં આવી, હવે તો આ કે તું તીર્થંકરને માને છે તો એ તીર્થંકર જ છે કે છે 25મા તીર્થંકર છે. તો સુરસા કે છે તીર્થંકર 25 હોય જ નહીં, 24 તીર્થંકર જ હોય અને એ છે મહાવીર સ્વામી. હું એમના સિવાય બીજા કોઈને નહીં વંદન કરું. હવે આ જ્યારે વાત ખબર પડે છે અંબટ પરિવ્રાજકને, ત્યારે એ સમજે છે કે એ કેટલી દ્રઢ છે પોતાના શ્રદ્ધામાં અને એટલે જ એમને મહાવીર સ્વામીએ બીજા કોઈને નહીં અને આ સુરસાને ધર્મ લાભ મોકલાવ્યા છે. એટલે એ પોતાનું બધા રૂપ સંકેલી લે છે. પોતાનું નોર્મલ પરિવ્રાજકનું એટલે શ્રાવકનું, રાજન પરિવ્રાજક કરતા શ્રાવકના કપડા પહેરી વેશ લઈ અને સુરસાના ઘેર જાય છે. સુરસા પણ કોઈ શ્રાવક આવ્યા છે એમ જાણી અને એમનું સ્વાગત કરે છે અને બેસવા માટે આસન વગેરે આપે છે અને પૂછે છે સુખ સાતા વગેરે છે. અને ત્યારે આ અંબટ પરિવ્રાજક કહે છે કે હું અલગ અલગ તીર્થો બધાના વાંચતા હું ચંપાપુરી ગયો હતો અને ત્યાં ચંપાપુરીમાં મહાવીર સ્વામીને હું વંદન કરીને આવ્યો છું, એમની દેશના સાંભળીને આવ્યો છું અને એમણે કીધું કે હું અહીં આવું છું, કંઈ સંદેશો છે તો ભગવાને તમને ધર્મલાભ દીધા છે અને હું તમારી આ પરીક્ષા કરવા માટે જ આ બધા મેં કર્યા હતા. સુરસા તો ખાલી એટલું સાંભળે છે કે ભગવાને એને યાદ કરી, એમને ધર્મલાભ મને મોકલાવ્યા એટલે એ તો એટલી બધી આનંદિત થઈ જાય છે. જે દિશામાં ભગવાન હોય છે એ દિશામાં પ્રભુને ખમાસના પૂર્વક યથોચિત વંદન કરે છે અને ખૂબ વીર પ્રભુની સ્તુતિ કરે છે અને અંબટને પણ બહુ જ સારી રીતે એને અન્ન ભોજન વગેરે કરાવે છે અને પછી ત્યાંથી આ અંબળ જાય છે. હવે સુરસા પણ જિનેશ્વર ભગવાનની ત્રિકાળ પૂજા કરતી, 2 ટાઈમ પ્રતિક્રમણ કરવા લાગી, શ્રાવકના વ્રત ગ્રહણ કર્યા, સત્પાત્રને દાન આપે, એટલી તપશ્ચર્યા કરતી અને સાથે સાથે પોતાનો જે પતિ નાગ સારથી હોય છે એને પણ ધર્મમાં વાળે છે. એટલે વિશેષ પ્રકારે આ 2 પતિ પત્ની ધર્મમય જીવન જીવવા લાગે છે અને છેલ્લે આવી રીતે કરી અને પોતાના અંત સમયે હવે જુએ છે કે પોતાનો અંત સમય છે તો પોતાના ગુરુ પાસે આવી અને કહે છે કે મને નિર્યામણા આરાધના કરાવો, અંતિમ સમયની આરાધના કરાવો. અને આ આરાધના એ પામે છે, વીર પ્રભુને હૃદયમાં ધારણ કરે છે અને ત્યાંથી એ પોતાનું આયુષ્ય પૂર્ણ કરી અને શું જાય છે સ્વર્ગમાં એટલે દેવલોકમાં જાય છે. અને ત્યાંથી ચવી એટલી એમની પ્રભુ પ્રત્યે શ્રદ્ધા દ્રઢ હોય છે, આપણે જોયું એટલી દ્રઢ શ્રદ્ધા કે અહીંયા સુરસા આ તીર્થંકર નામ કર્મનું બંધ કર્યું છે અને આવતી 24મીમાં નિર્મમ નામે 15મા તીર્થંકર થશે આ સુરસા શ્રાવિકાના જીવ. કેવી એમની શ્રદ્ધા હશે વીર પ્રભુ પ્રત્યે, અચલ શ્રદ્ધા.
અને કેવું ધર્મમય જીવન હશે, તો એવા આ સુલસા સતી શ્રાવિકા જે પણ કહો આવતા ચોમેસીમાં નિર્મમ તીર્થંકર થશે એમના આપણા ખૂબ ખૂબ વંદન. ઓકે, તો આ આપણે સુલસા શ્રાવિકાની સથા જોઈ. હવે આપણે રેવતી એ રેવતી એની આપણે કથા હવે જોઈએ. આ જે રેવતી શ્રાવિકા હોય છે એ પણ પ્રભુ પ્રત્યે અત્યંત ભાવવાળી, અને એણે પણ શું કર્યું છે, આવતા 24માં એમણે પણ તીર્થંકર નામ કર્મનો બંધ કર્યો છે. મારા ખ્યાલ પ્રમાણે આવતા 24માં જે 24 તીર્થંકર ભગવાન થશે એમાંથી 9 તો લગભગ 9 જ છે. એમણે તીર્થંકર નામ કર્મનો બંધ આ મહાવીર સ્વામીના સમયે જ કર્યો છે. સૌથી પ્રથમ તો કોણ છે કેશો મને? સૌથી પ્રથમ તીર્થંકર આવતા 24માં કોણ થવાના છે? મહાવીર સ્વામીના વખતમાં જ. બહુ વખત કીધું છે, બોલો ને. કોઈ એક જણ પોતાને અનમ્યુટ કરો અને બોલો. હર્ષાબેન તમે અનમ્યુટ કરો. શ્રેણિક રાજા. હા, બરાબર. કયા તીર્થંકર થશે એ? પહેલા આવતી 24માં પહેલા તીર્થંકર. નામ? નામ નથી. પદ્મનાભ સ્વામી. હા, પદ્મનાભ. રાઈટ, પદ્મનાભ સ્વામી. એ પદ્મનાભ સ્વામીનું કે પોતાનું આપણે શું કહીએ ને, મૂળ નાયક તરીકે ઉદયપુરમાં જિનાલય છે. બહુતે જિનાલય કચ્છમાં જે 324 છે ત્યાં પણ છે. હા, અને હમણાં દંતાળી તીર્થમાં જે પ્રતિષ્ઠા થઈ સિમંદર સ્વામીની ચૌમુખી, તો સિમંદર સ્વામીના પાછળ જે છે સાઈડમાં છે, મને આદેશ્વર ભગવાન મહાવીર સ્વામી છે લગભગ, પણ જે પાછળ છે એ પદ્મનાભ સ્વામી છે. કઈ જગ્યાએ કીધું રસોઈ? હમણાં દંતાણી તીર્થ અચલગચ્છના જે આર્યરક્ષિત સૂરી જે અચલગચ્છ પ્રવર્તક 945 વર્ષ બાદ ત્યાં એમના જન્મભૂમિ ઉપર આખું દંતાળી તીર્થની પ્રતિષ્ઠા થઈ. એટલે મેં લાસ્ટ લીધેલું નહોતું ત્યાં. ત્યાં પદ્મનાભ પ્રભુની પ્રતિષ્ઠા થઈ. ધરમપુર, ત્યાં પણ ધરમપુરમાં પણ મૂળ નાયક મહાવીર સ્વામી છે. એક બાજુ ખડગાસનમાં સિમંદર સ્વામી છે અને બીજા બાજુ પદ્મનાભ સ્વામી છે. બીજા પણ છે, ટોટલ 7 ભગવાન છે, પણ એમાંથી એ આ એક ઘણા ઠેકાણે પદ્મનાભ સ્વામીની પ્રતિષ્ઠા થયેલી છે. થેન્ક યુ. તો હવે આપણે આ રેવતી શ્રાવિકા ઉપર આવીએ. એની આપણે બહુ કઈ આ રેવતી શ્રાવિકાનો આપણે બહુ મળતો નથી એનું આ, પણ કેવી રીતે એની આપણે આ શું કહીએ એની લિંક આવે છે એ પ્રમાણે હું કથા લઉં છું. તો આપણે બધાને ખબર છે કે મહાવીર સ્વામી સાથે ગોશાળો, જ્યારે મહાવીર સ્વામી હજી કેવળ જ્ઞાન નહોતા પામ્યા, સાધના કાળમાં હતા, ત્યારે ગોશાળો એમની સાથે ને સાથે આવતો. એ જોતો કે પ્રભુને કેવા બધા આવે, એના પારણામાં કેટલું બધું બધા એમનો સન્માન કરે અને કેવી રીતે એમને બધું હોરાવે. તો એ એમનાથી પ્રભાવિત થાય છે અને એ એમના પાછળ જાય છે અને કહે છે મને શિષ્ય બનાવો. તો પ્રભુ તો કઈ જવાબ આપતા નથી, પણ તો પણ એ એમના પાછળ ફરતો હોય છે. 6 વર્ષ સાથે રહે છે અને એમની સાથે ફરતો રહે. અને એના પછી એને તેજોલેશ્યા સાધી હતી. એ પછી પ્રભુથી છૂટો થાય છે અને જુએ છે કોઈને આવી રીતે તેજોલેશ્યા. ઘણી ડિફિકલ્ટ હોય, પણ એ બધી તપને કરીને એ તેજોલેશ્યાની લબ્ધિ એ મેળવે છે. એ મેળ્યા પછી અહીંયા પ્રભુ તો એના પછી એમનું પણ 12.5 વર્ષની સાધના પૂરી થાય છે. એ કેવળ જ્ઞાન કેવળ દર્શન પામી અને વિચરતા હોય છે. અને ગોશાળાને અહીંયા તેજોલેશ્યા મળ્યા પછી એ બીજા પાર્શ્વનાથ પ્રભુના જે શિષ્યો અમુક હોય છે એમને એ સાધે છે અને એ પોતાને સર્વજ્ઞ કેવડાવે છે કે હું તીર્થંકર છું. એને તો હજી કાંઈ ખાલી તેજોલેશ્યાની લબ્ધિ મેળવી હોય છે, પણ એ બધાને એ રીતે કહે છે કે હું તીર્થંકર છું. પોતાને તીર્થંકર મનાવી અને એ ઘણા બધા શિષ્યો કરે છે. હવે એક વખત એવું થાય છે કે એ મહાવીર સ્વામી વિચરતા ક્યાં આવે છે? સાવત્થી નદી, સાવત્થી નગરી એટલે શ્રાવસ્તી નગરીમાં આવે છે અને ગૌશાળો પણ ત્યાં જ આવે છે. એટલે બેઉ એક સમયે આ શ્રાવસ્તી નગરીમાં આવે છે.
જેમ મેં કીધેલું તમને યાદ હોય છે, કેશી સ્વામી અને ગૌતમ સ્વામી એ પણ બેઉ શ્રાવસ્તી નગરીમાં એક સાથે થયા હોય છે. અને પછી એમનો બધો આખો સંવાદ ને બધે આપણે જોયેલું, તમને યાદ હોય તો. કેશી સ્વામી જે પાર્શનાથ ભગવાનના પરંપરાના શું કહેવાય મુખ્ય આચાર્ય હતા, અને ગૌતમ ગણધર તો એમનું બસ હવે તમે મ્યુટ કરી દેજો ભલે હર્ષાબેન. તો હવે આ એ જે શ્રાવસ્તી નગરીમાં જ એ લોકો ભેગા થયાના હોય છે. એવી જ રીતે આ સેમ શ્રાવસ્તી નગરી એટલે જ્યાં શંભુનાથ ભગવાનના કલ્યાણક છે, જન્મ કલ્યાણક, પછી ચ્યવન કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક ને કેવળ જ્ઞાન કલ્યાણક. અને શ્રાવસ્તી નગરી એટલે જ્યાં ભગવાન બુદ્ધે પણ ઘણા વખત ત્યાં વિહાર કરે એટલે આવ્યા છે. એમના માટે પણ બૌદ્ધ લોકો માટે આ ઘણી આપણે કહીએ ને એમના માટે ઘણી પૂજ્ય નગરી કહીએ આપણે તો એ છે શ્રાવસ્તી નગરી. તો અહીંયા આ શ્રાવસ્તી નગરીમાં આ ગૌશાળા પણ પોતાના શિષ્યો સાથે આવે છે, અને આ મહાવીર સ્વામી પણ ત્યાં ઉતર્યા હોય છે. તો એને ખબર પડે છે ગૌશાળાને કે અહીંયા વીર પ્રભુ અહીંયા જ છે. તેને ડર લાગે છે કે ક્યાંક આ મારું જે હું બધાને સર્વજ્ઞ કહું છું કે હું સર્વજ્ઞ છું, તીર્થંકર છું, તો ક્યાંક મારી પોલ આ ખુલ્લી ના પાડી દે. કારણ એને ખબર છે કે મહાવીર પ્રભુ તો એકચ્યુઅલી સર્વજ્ઞ છે જ, એટલું તો એને ખબર હોય છે, પણ પોતે નથી. અને હવે પોતે બધાને કેવડાવે છે એટલે કે આ મારી પોલ ખોલી પડાવશે. એટલે એ એક વખત એમનો જે આનંદ અણગાર પ્રભુનો એક સાધુ હોય છે, એ જ્યારે ગોચરી માટે નીકળ્યો હોય છે ત્યારે એને વચમાં મળે છે આ ગૌશાળા, એને ખૂબ ધમકાવે છે. કે તારા ગુરુને કહેજે કે તું મારાથી ચેતતા રહેજે અને મારાથી આમ કરજે, કે નહીં તો હું આવીને બધાને મારી નાખીશ, પણ તું જો કહીશ તો ખાલી તને નહીં મારું, બાકી બધાને મારી નાખીશ. એટલે ખૂબ એને ધમકાવે છે, ધમકી આપે છે, કારણ એની પાસે તેજો લેશ્યા લબ્ધિ હોય છે. તો આ વાત સાંભળી અને ઓલો બિચારો આનંદ અણગાર ગભરાઈ જાય છે, પ્રભુને આવીને કહે છે કે આવી રીતે ગૌશાળાએ કીધી છે. તો ખરેખર એની પાસે ગૌતમ સ્વામી પૂછે છે કે એની પાસે ખરેખર આવી શક્તિ છે, ધમકાવે છે કે હું બધાને મારી નાખીશ? તો પ્રભુ કહે છે હા, એની પાસે જે તેજો લેશ્યા જે લબ્ધિ છે એ જો જેના ઉપર પણ નાખે એ શું થાય, બળી જાય. ખાલી એ જે અરિહંત હોય એને એ તેજો લેશ્યા કઈ ન કરી શકે. કે હવે જ્ઞાનમાં જુએ છે પ્રભુ કે થોડા ટાઈમમાં એક જે ગૌશાળા છે એ અહીંયા આવી રહ્યો છે, એટલે કે થોડીક ટાઈમમાં અહીંયા આવી પહોંચશે અને એ ભાન ભૂલ્યો છે. એને એ જ મનમાં ડર છે કે એની જે પોલ છે ખોલી નાખીશ, એટલે ગુસ્સામાં છે, આવીને મને ગમે એમ એલફેલ બોલશે, પણ તમે બધા શાંતિ રાખજો, કોઈ એની સામે બોલતા નહીં. ઓકે, એવી રીતે પ્રભુ આજ્ઞા કરે છે. અને એ છે ને નિર્ણય કહેવાય. મેં તમને કીધેલું યાદ છે જમાલી, જ્યારે એકચ્યુઅલી આપણે નિર્ણય કરીને પણ એક ટોપિક લઈ શકીએ. તો નિર્ણય એટલે જે એકચ્યુઅલી જે જૈન દર્શનનો મત છે એના અપોઝિટ પ્રરૂપણા કરવી અને પોતાને આ માનવું કે જે હું કરી રહ્યો છું એ બરાબર છે, હું સર્વજ્ઞ છું વગેરે. અને આવી રીતે સૌથી પ્રથમ પ્રભુના જે જમાઈ પ્રિયદર્શનના વર જમાલી, એને ઉત્સુક પ્રરૂપણા કરેલી, પછી એને નિર્ણય કહેવાય. પછી આ ગોશાળા એને કઈ આજીવક મત કહેવાય. આ ગોશાળા પણ એવી જ રીતે. અને એ કહે છે કે એ આવે છે અને આ આજીવક મતના પોતાના જે સિદ્ધાંતો હોય એ કહે છે, અને પ્રભુની ખૂબ અવહેલના કરે છે, ખૂબ ગમે તેમ બોલે છે, એમનું ઇન્સલ્ટ કરે છે, ઘણે કરે છે. પણ હવે પ્રભુએ કીધું હોય છે બધા સાધુઓને કે કોઈ એની સામે નહીં બોલતા, ભલે ગમે બોલે, એમની આજ્ઞા હોય છે. એટલે કોઈ સાધુ બોલતા નથી. પણ એક સાધુ સુનક્ષત્ર નામે એક સાધુ હોય છે, અત્યંત પ્રભુ પ્રત્યે એને શું કહેવાય ગુરુ ભક્ત હોય છે. એટલે એ પોતાના ગુરુનું આવું અવહેલના એ સહન કરી શકતા નથી, અને એ સામે એને બોલે છે કે હે ગોશાળો, જે કોઈ પણ મનુષ્ય કોઈ પોતાને એક કંઈ પણ શીખવાડે, એ જ્ઞાનનો અક્ષર શીખવાડે કે ગાથા શીખવાડે, કોઈ પણ થોડો ઘણો ઉપકાર કરે તો એ ઉપકાર જીવનભર યાદ રાખે, એ પોતાના ઉપકારીનું સ્મરણ જીવનભર રાખે. અને આ ગોશાળો તો પ્રભુ સાથે 6 વર્ષ સાથે રહ્યો હતો, તો પણ તું આ પ્રભુનું સ્મરણ, ઉપકારનું સ્મરણ તો નથી કરતો.
ઉલટાનું એમનું તો આટલી અવહેલના કરે છે કે તને જે તું થયો છે હમણાં એ બધું આ પ્રભુના ઉપકારનું ફળ છે. એટલે આવી રીતે બોલે છે સુનક્ષત્ર મુનિ. એટલે ઓલરેડી એ ગુસ્સામાં આવ્યો હોય છે અને એ અંદર શું કહેવાય અગ્નિમાં ઘી નાખવાનું ઓલું કે ને એ કામ કરે છે આ સુનક્ષત્ર મુનિના વચનો. એટલે ખૂબ ગુસ્સે થાય છે અને પોતાની તેજોલેશ્યા આ સુનક્ષત્ર મુનિ પર નાખે છે એટલે એ તો ત્યાં બળીને ભસ્મ થઈ જાય છે, અર્થાત એ ત્યાં કાળધર્મ પામે છે. હવે આ જુએ છે સુનક્ષત્ર મુનિ કે ગોશાળો જુએ છે કે સુનક્ષત્ર મુનિ તો શું અવસાન પામ્યા છે, એટલે ઓર વધારે ગુસ્સે થાય ને ઓર એલફેલ બોલવા લાગે છે. તો બીજા એક મુનિ હોય છે સર્વાનુભૂતિ. એ પણ સુનક્ષત્ર મુનિ જેમ નથી ચૂપ રહી શકતા અને એ ગૌશાળાને શિખામણ દેવા લાગે છે. ગોશાળો ઓર ભડકે છે. પ્રભુની આજ્ઞા હોય છે કે તમે કોઈ એમની સામે નહીં બોલતા, પણ આ બે મુનિ પ્રભુ પ્રત્યેના પ્રેમથી જ એ ચૂપ નથી રહી શકતા કે અમારા પ્રભુની આવી કેમ ઇન્સલ્ટ અવહેલના એ કરે છે. એટલે એ શિખામણ આપવા લાગે છે. એટલે ગોશાળા એમના પર પણ તેજોલેશ્યા નાખે છે. આ બધી કથા હું રેવતી શ્રાવિકા સુધી જશે એટલે એના અનુસંધાનમાં કહી રહી છું. હવે આ બે મુનિ તો કાળધર્મ પામી ગયા, મૃત્યુના શરણ થયા. એના પછી પ્રભુ હવે ગોશાળાને શિખામણ આપે છે. એટલે ઓલરેડી ગુસ્સો તો હોય છે મેન પ્રભુ ઉપર જ. એટલે ગોશાળો હવે તેજોલેશ્યા કોના પર ફેંકે છે? વીર પ્રભુ પર. પણ પહેલા જેમ પ્રભુએ કીધું કે આ તેજોલેશ્યા બધાને બાળવાની શક્તિ ધારે છે, પણ એ અર્યંત ઉપર એનું કામ નહીં ચાલે. અને પ્રભુ કોણ છે? અર્યંત છે, તીર્થંકર છે. એટલે એ પ્રભુને નથી બાળતી, એક સર્કલ કરે. પણ હવે તેજોલેશ્યા નીકળી ગઈ છે, પ્રભુને બાળી નથી શકતી, તો એ ક્યાં જશે? જેણે એને છોડી છે, કોણે? ગોશાળા, એના જ શરીરમાં પાછળ જાય છે. એટલે પેઠે છે એટલે પ્રભુ એ ગોશાળાના એ અંદર જાય છે. એટલે શું થાય છે? એને ખૂબ એના શરીરમાં બળતરા થાય છે, ખૂબ બળતરા થાય છે, અતિ ભયંકર વ્યાધિ થાય છે. પણ છેલ્લે ગોશાળાને પોતાની ભૂલ સમજાય છે કે મેં જે કર્યું છે યોગ્ય નથી કર્યું, મેં અર્યંત પરમાત્માની અવહેલના કરી છે. એટલે છેલ્લે મૃત્યુ પામતા પહેલા એને પોતાની ભૂલ સમજાય છે. એ પ્રભુની માફી માગે છે. અને 7મે દિવસે, કારણ 7 દિવસ સુધી એને ખૂબ વ્યાધિ હોય છે, કારણ ઓલી આખી તેજોલેશ્યાના શરીરને ખૂબ બાળતી હોય છે અને અતિ દુઃખથી એ મૃત્યુ પામે છે. પણ પ્રભુ પાસે મિચ્છામી દુક્કડમ કરી અને પછી મૃત્યુ પામે છે. હવે જે આ ગોશાળો તેજોલેશ્યા મૂકી હોય છે પ્રભુ ઉપર, એ પ્રભુ એનાથી પ્રભુનું મૃત્યુ નથી થતું, પણ એ તેજોલેશ્યા એટલી ગરમ હોય ને, એટલે એની ઝાળ પ્રભુને લાગે છે. એટલે એનાથી એને લોહી ખંડવા થાય છે. એટલે શું કહેવાય, અતિસાર, એટલે લોહી પડવા લાગે છે. આપણે કહીએ ને એવી રીતે પડવા લાગે છે ને એને તકલીફ તો થાય જ છે એના લીધે. પ્રભુ છે આ હવે જનરલી ઇટ્સ અછેરા એટલે એક્સેપ્શનલ કેસ. આપણે સૌથી સ્ટાર્ટિંગમાં જોયેલા કે જનરલી જેમ થતું હોય એમ નહીં. એક વખત કેવળ જ્ઞાન થયા પછી કેવળી ભગવાનને કોઈ ઉપસર્ગ ના હોય, પણ આ પ્રભુના જ વખતમાં આટલા અછેરા થયા છે કે એ કેવળ જ્ઞાન પામ્યા પછી પણ આ જે ગૌશાળાએ એના ઉપર તેજોલેશ્યા છોડી છે, તો એનાથી એમને એ લોહી ખંડવાળ કહેવાય કે જેનાથી લોહી પડે, એ એમને વ્યાધિ લાગે છે. પણ પ્રભુ તો પહેલા આટલા ઉપસર્ગ વખતે આટલા સ્થિર રહેલા સમતાધારી, તો હવે ક્યાંય કંઈ કરવાના. તો એ તો એક ઠેકાણેથી બીજા ઠેકાણે વિહાર કરે છે અને મિંડિક ગામના એક શાલકોષ્ટક ઉદ્યાનમાં એ સમવસરે છે. હવે પ્રભુ સાથે એક સિંહ નામે અણગાર હોય છે. અણગાર એટલે સાધુ, જેમાં સર્વાનુભૂતિ છે, પછી બીજો કોઈ મેં કીધું સુનક્ષત્ર છે, આનંદ અણગાર છે. એવી રીતે સિંહ કરીને એક અણગાર હોય છે. એ અણગાર ઉદ્યાનની બહાર ખુલ્લા મેદાનમાં સૂર્યની આતાપના લેતા હોય છે. એટલે ફૂલ જ્યારે સૂરજ હોય 12 વાગ્યાનો,
જ્યારે આપણે છાંયડામાં જઈને ઊભા રહીએ ત્યારે જે આતાપ ના લે એ ફૂલ સૂરજમાં જઈ અને શું કરે, ત્યાં એ ધ્યાનસ્થ કૌશકમાં રહે. તો એ જ્યારે રહેતા હોય છે તો ત્યાંથી પસાર થતા લોકોના મોઢેથી સાંભળે છે કે મહાવીર પ્રભુને આ લોહી ખંડવાળની અત્યંત વ્યાધિ થઈ છે અને ગોશાળાએ કીધું છે એ પ્રમાણે 6 મહિનાથી વધારે જીવશે નહીં. હવે આ એનું આયુષ્ય પૂર્ણ થશે. તો આ વાત કોણ સાંભળે છે? ઓલા સિંહાણગાર. અને પોતાના ગુરુની એવી વાત સાંભળે છે કે એમને અત્યંત વ્યાધિ છે અને 6 મહિનામાં તો એ કાળધર્મ પાવશે. ખૂબ દુઃખ થાય છે. એટલે એ જાય છે એકદમ જંગલમાં, જીભ ઝાડીવાળા, ત્યાં જઈ વનમાં જઈ અને જોર જોરથી રુદન કરે છે, રડવા લાગે છે. કારણ ગામમાં તો બધા સામે તો રોવાય નહીં, એટલે ખૂબ રડવા લાગે છે. પ્રભુ તો પોતાના કેવળ જ્ઞાનથી આ બીના જાણે છે કે આ સિંહણગાર ને આવું અઝમ્પશન કર્યું છે કે 6 મહિનામાં મારું મૃત્યુ થશે અને મને આવું વ્યાધિ તો એમને થયો હોય છે. એટલે એ બીજા સાધુઓને મોકલાવી એમને બોલાવે છે અને એમને કહે છે કે હું હજી 16 વર્ષ સુધી વિહરવાનો છું. મારું 6 મહિનામાં હું નથી આયુષ્ય પૂર્ણ થવાનું, અને તમને આટલું બધું તમે દુઃખ ના કરો. એ બધું દુઃખ થાય તો અહીંયા આ જ નગરીમાં રેવતી કરીને શ્રાવિકા છે, અને એ રેવતી ગાથાપતિની શ્રાવિકા છે. તો એના ઘેર જાઓ અને એને મારા માટે બીજોરા પાક બનાવ્યો છે. પણ તમે એ બીજોરા પાક નહીં વોરાવતા, પણ એને બીજા માટે જે કોળા પાક બનાવ્યો છે એ કોળા પાક મારા માટે વોરી લાવો. અને સિંહણગાર એ પ્રમાણે રાજી થાય છે કે પ્રભુ પોતા માટે કંઈક દવા કહે છે, અને પ્રભુની આજ્ઞા મુજબ એ રેવતી ગાથાપતિના ઘરે જાય છે અને એમને કહે છે કે આવી રીતે પ્રભુ માટે આટલું થયું છે ને તમારા જે કોળા પાક છે એ મને વોરાવો. અને દેવતી ચાવરિકા તો અત્યંત ઉલ્લાસથી, અત્યંત આનંદથી આ વોરાવે છે. અને થોડા જ પ્રભુ એનો ઉપયોગ કરે છે અને થોડા સમય માટે ઠંડક આપતું હશે. આ પોળો આપણે કહીએ ને ઠંડક આપે, તો એનાથી, કારણ એ મૂળ વ્યાધિ થયો હોય છે બીકોઝ ઓફ ધેટ ગરમી તેજોલેશિયાની, તો એનાથી આ ઠંડક આપે એટલે એમને વ્યાધિ શમી જાય છે. એટલે બધા એમના સાધુ સાધ્વી વગેરે બધા હવે રાજી થાય છે કે પ્રભુ હવે સાચામાં છે. અને આ રેવતી ગાથાપતિ જેણે આટલા ઉલ્લેસથી જેણે આ શું કર્યું, જે પ્રભુને આ કોળા પાક વોરાવે છે, એ પણ ત્યાંથી કાળ કરી, અને આમાં છે કે નથી આપ્યું ખબર નહીં, 1 મિનિટ મને ગોતવા દો. એ પણ તીર્થંકર નામ કર્મ બાંધે છે અને એ પણ તીર્થંકર થવાના છે. એ જે મેં પહેલા કીધી સુલસા શ્રાવિકા એ નિર્મમ નામે તીર્થંકર થવાના છે. અને રેવતીનું મને મળે તો હું તમને કહું. એ પણ તીર્થંકર થવાના છે, પણ કયા એક્ઝેક્ટલી કયા નામથી આમાં નથી આપેલું. એક મિનિટ, હા મળ્યું, બરાબર. એટલે આ એમણે જે દાન કર્યું પ્રભુને, કહીએ ને વૈયાવચ ને, એમાં પણ અર્યન પરમાત્માની વૈયાવચ 20 સ્થાનક પદ આવે છે, જે તીર્થંકર નામકરણ બંધવાના હમણાં 20 પદો આપે છે. એના આપણે 20 સ્થાનક તપ કરતા હોઈએ છીએ, બધાને ખ્યાલ હોય, મેં પહેલા પણ એક્સપ્લેન કર્યું છે. તો એમાં એક પદ છે વૈયાવચ પદ. વૈયાવચ એટલે સેવા કરવી. અર્યન પરમાત્માની, સિદ્ધ પરમાત્મા તો મોક્ષે ગયા છે. પછી આચાર્ય, ઉપાધ્યાય, સાધુ ના હોય, કોઈ ઘરમાં કોઈ માંદું હોય કે બીજું કોઈ માંદું હોય, કોઈની પણ સેવા કરો, વૈયાવચ પદ કીધેલું છે. અને એણે તો હમણાં કોનું અર્યન પરમાત્માની વૈયાવચ કરી છે. આ પોતાનો કોળા પાક આપીને
તો એ આવતી 24મીમાં સમાધિ નામના 17મા તીર્થંકર થશે. ઓલા 16માં નિર્મમ નામે, 16માં જ કીધું ને નિર્મમ, અને આ 17મા સમાધિ નામે તીર્થંકર થશે. અને એવા તીર્થંકર પરમાત્મા અને આ રેવતી એમના જીવને આપણા ખૂબ ખૂબ વંદન હોજો. અને જે આ બે એટલે બેઝિકલી એમણે પ્રભુ ઉપર ભક્તિના લીધે એણે તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું. અને પછી પૂછે છે ગૌતમ સ્વામી કે સુનક્ષત્ર મુનિ જે શું થયું, એ પણ એમને પણ ભક્તિ હતી પ્રભુ પ્રત્યે, એટલે તો વચ્ચે આવ્યા. તો એમ ગૌતમ સ્વામી પૂછે છે કે એમની કઈ દશા થશે, તો એ કે એ 8મા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા છે. ત્યાં 18 સાગરનું આયુષ્ય પૂર્ણ કરી પછી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે અને ત્યાંથી પાછું સર્વકર્મનો ક્ષય કરીને મોક્ષે જશે. અને સર્વાનુભૂતિ અણગાર 12મા દેવલોકમાં અચ્યુત દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થશે. ત્યાં 22 સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી અને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ પાછું પોતાનું આત્મકલ્યાણ કરી અને સિદ્ધ થશે. એવી જ રીતે આનંદ અણગાર અને સિંહ અણગાર. તો આવી રીતે આ રેવતીની કથા તો બહુ મોટી નથી, નાની છે, પણ એના પહેલાનું જે છે એ કેવું હતું ને વધારે ઇમ્પોર્ટન્ટ કે એમનો જીવ આવતા 24મીમાં તીર્થંકર થવાનો છે. સો દેટ વોઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. બે કથાઓ થઈ. આપણે હજી અડધો કલાકનો ટાઈમ છે, તો આપણે મયન રેહા એની જે કથા છે એ આપણે જોઈએ. આ મયન રેહાની પણ આમ જોવા જઈએ તો આપણે થોડું એનું આજુબાજુનું તો લઈ લીધું છે, પણ એઝ અ નમી રાજશ્રીની આપણે જે કથા લીધી તમને યાદ હોય તો એ નમી રાજશ્રીના કથામાં આ મયન રેહાની કથા પણ આવી હતી. કારણ એમના એ શું હતા, નમી રાજશ્રીના માતા હતા. તો હું ગોતું છું ત્યાં સુધી કહું. ભરત ક્ષેત્રમાં આ સુદર્શન, અહીંયા હવે આ કથા છે એ શ્રેણિક રાજાના વખતની નથી, પણ બેઝિકલી આજે મેં કીધું ત્રણેય આપણે સતીઓનું કે એવી રીતે આપણે શું કહીએ સ્ત્રી પાત્રોનું આપણે આજે લઈએ, એટલે પછી મેં આ મદન રેહા લીધી. તો મણિરથ કે રાજા હોય છે, સુદર્શના નગરી મણિરથના જે રાજા, અને એનો નાનો ભાઈ હોય છે યુગબાહુ, અને એની પત્ની આ મદન રેખા હોય છે. હવે પહેલાના જમાનામાં આઈ ડોન્ટ નો, મે બી હજી આપણા હશે, આ જે મણિરથ રાજા હોય છે અત્યંત વિષયી કામી હોય છે. અને આ જે યુગબાહુ પોતાના નાના ભાઈ હોય છે એની જે પત્ની મદન રેખા હોય છે એ અત્યંત સૌંદર્યવતી હોય છે. એટલે એને આ મદન રેખાને ભોગવવાની એને ઈચ્છા થાય છે. એટલે એ કે છે એને એ ટ્રાય પણ કરે છે એને અલગ અલગ ગિફ્ટ મોકલાવાની કે બેઝિકલી એને પોતાના વશ કરવાની. પણ આ મદન રેખા તો સતી સ્ત્રી હોય છે, એટલે એ કોઈ પણ રીતે એને તો જેઠ થાય ને, એટલે કોઈ પણ રીતે એને વશ થતી નથી. એટલે અને આ મણિરથ રાજા તો એવો વિષયમાં અંધ થાય છે કે એને થાય છે કે હવે જો મને આને મદન રેખાને મારી કરવી હોય તો મારી પાસે એક જ ઉપાય છે કે આ એનો પતિ યુગબાહુ જે મારો નાનો ભાઈ છે એને હું મારી નાખું. એવા વિષયમાં અંધ થઈ જાય માણસ કે પોતાના સગા ભાઈને એ મારી નાખવા માટે તૈયાર થાય છે આ મદન રેખાને મેળવવા માટે. અને આ યુગબાહુ અને મદન રેખાને એક ઓલરેડી ચંદ્રયશ કરીને પુત્ર હોય છે. અને આ જ્યારે બધી હવે ઘટના થશે ત્યારે આ મદન રેખા વોઝ ઓલરેડી પ્રેગ્નન્ટ, એક પુત્ર હોય છે અને પ્રેગ્નન્ટ હોય છે. તો હવે એ યુગબાહુ હોય છે એ શું મણિરથ રાજા હોય છે એ કપટથી શું કરે છે આ યુગબાહુ પર વાર કરે છે, અને એટલે કે એને મારવા માટે એને એના ઉપર તલવારથી કે કશાથી પણ વાર કરે છે. અને આ એટલે ઓલમોસ્ટ હી વોઝ અબાઉટ ટુ ડાય એ કન્ડિશનમાં હોય છે. તો ત્યારે આ મદન રેખા ત્યાં આવી પહોંચે છે, જુએ છે
કે પોતાને પતિને આવી રીતે આ મારા જેઠે આવી રીતે મરાવ્યો છે અને હી ઇઝ અબાઉટ ટુ ડાય. હવે એ જીવવાનો નથી, પોતાના લાસ્ટ શ્વાસ ગળી રહ્યો છે. મદન રેખા ત્યારે એટલી સતી સ્ત્રી હોય છે કે ત્યારે એ મણિરથ રાજા ઉપર ગુસ્સે થવાના બદલે એ યુગબાહોને અંતિમ આરાધના કરાવે છે કે હવે જે થયું એ તો થઈ ગયું છે, આ મારા પતિ હવે જીવવાના નથી, તો હવે હું હમણાં જો આત્મ ધ્યાન કરીશ કે કેમ મણિરથ રાજાએ આવી રીતે કર્યું કરીને, તો શું થશે, એના શું કહેવાય, એના ભાવ બગડશે પોતાના ભાઈ પ્રત્યે, અને એ આર્ત્ર ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં જો મરણ પામશે તો એની ગતિ શું થશે, ભલે એનું કઈ ભૂલ નથી, પણ તમે આર્ત્ર ધ્યાન કે રૌદ્ર ધ્યાનમાં મૃત્યુ પામો તો એની ગતિ બગડશે. એટલે આ મદન રેખા પોતાનું દુઃખ સાઈડમાં રાખી અને પોતાના પતિને અંતિમ નિર્યામણા કરાવે છે કે તમે કોઈ પ્રત્યે હવે રાગ ભાવ પણ નહીં અને કોઈ પ્રત્યે દ્વેષ ભાવ પણ નહીં રાખો. માનતો કે આ જે શરીર છે એ શરીર હું નથી, અનંતવાર આ શરીર લીધું છે, અનંતવાર છોડ્યું છે, અનંતવાર કે આ કોઈનું નથી, હું કેવળ એક શુદ્ધ સ્વરૂપી આત્મા છું. એવી રીતે કે ખૂબ એમને અંતિમ સમાધિ જેમ થાય એવી રીતે આ પોતાના પતિને અંતિમ નિર્યામણા કરાવે છે અને કરાવે છે, અને ત્યાં શુભ ધ્યાન સહિત આ યુગબાહુ મૃત્યુ પામે છે અને બ્રહ્મદેવ લોકમાં એ દેવપણે ઉત્પન્ન થાય છે. કેવી સતી સ્ત્રી હશે જુઓ. અહીંયા યુગબાહુ મૃત્યુ પામે છે અને ચંદ્રયશયનો કુંવર પણ નાનો છે, પોતે સગર્ભા છે, પણ હવે એ વિચાર કરે છે કે એને તો ખબર પડે છે કે આ મણિરથ રાજાએ કર્યું છે મને મેળવવા માટે, એટલે જો હું અહીંયા રહીશ તો એ શું કરશે, હવે તો મારું રક્ષણ કરી શકે એવું કોઈ નથી, કારણ એ તો રાજા છે ને મારો પતિ તો હવે મૃત્યુ પામ્યો છે, તો હવે મારા શિયળની રક્ષા કરવા માટે મને અહીં રહેવું ઉચિત નથી. એટલે ચંદ્રયશ પોતાના મોટા પુત્રને ત્યાં જ રાખે છે મંત્રીઓ પાસે, અને પોતે પોતાના શિયળની રક્ષા કરવા માટે ત્યાંથી નીકળી જાય છે, છુપાવે છે. નીકળીને ત્યાં તો કઈ જંગલ હોય છે, એટલે એક જંગલમાં ત્યાં 7 દિવસ સુધી રહે છે. પૂરા દિવસ હોય છે, સગર્ભા હોય છે. 7મા દિવસે એ બાળકને જન્મ આપે છે. બાળકને જન્મ આપે છે અને એના બાજુમાં જ એક નદી હોય છે, એટલે હવે શુચિકર્મ તો કરવું પડે, શુદ્ધિ તો કરવું પડે, એટલે બાળકને પોતાના એક જે કંબળ હોય છે પોતાનું, એમાં યુગબાહુના નામની અંગૂઠી રાખે છે, અને ત્યાં મુદ્રિકા જે કહીએ ને એમાં યુગબાહુ અંકિત થયેલું હોય, એ મુદ્રિકા રાખી કંબળમાં વીંટાળી અને બાળકને, તાજા જન્મેલા બાળકને ત્યાં રાખે છે ને પોતે નદીમાં જાય છે પોતાની શુદ્ધિ કરવા માટે. હવે જ્યારે આ પોતે જાય છે શુદ્ધિ કરવા, ત્યાં બધા હાથીઓ આવ્યા હોય છે, તો એમાં તો એક હાથી જેવું એ પાણીમાં પ્રવેશે છે તો એક હાથી સૂંઢમાં પકડીને એને જોરથી ઉછાળે છે. હવે જ્યારે આકાશમાં ઉછાળે છે તો ત્યાં ઉછાળે છે એટલે નીચે પડતી હોય છે, તો ત્યાં જ એક વિદ્યાધર એ નંદીશ્વર દ્વીપની યાત્રાએ જતા હોય છે. હવે વિદ્યાધર એટલે મેં પહેલા પણ કીધું છે કે વિદ્યાધર એટલે દે કેન ફ્લાય, બાકી મનુષ્ય જેવું જ હોય, પણ એમાં એટલી લબ્ધિ હોય કે એ એક ઠેકાણેથી બીજા ઉડીને જઈ શકે. તો જ્યારે એ નીચે પડતી હોય છે ત્યારે એને ઝીલી લે છે, અને શું કહે છે, એ તો ખૂબ રડતી હોય છે કે આવી રીતે કે હું મારું જસ્ટ પુત્ર જન્મ, પૂછે છે કે શું થયું છે, તો કહે છે કે મારો પુત્ર જન્મ થયો, મેં પુત્રને ત્યાં રાખ્યો છે અને હું આવી રીતે નદી પર સ્નાન કરવા આવી અને આવી રીતે મને હાથીએ ઉછાળ્યું, તમે પકડો ને મેં તમે ક્યાંથી ક્યાં લઈ આવ્યા. અને આ બાજુ ઓલો પુત્રનું શું થાય છે, એ તો સ્નાન કરવા જાય છે, તો પાછળથી એ આવતી નથી એની માં, એટલે ઓલો પુત્ર નાનું બાળક રુદન કરવા લાગે છે. તો ત્યાં મિથિલા નગરીનો, આ બાજુમાં મિથિલા નગરી હશે, એનો રાજા પદ્મરથ રાજા એ ત્યાં વન ક્રીડા કરવા માટે આવ્યો હોય છે, અને એ સાંભળે છે કે અહીંયા કોઈ બાળક રુદન કરી રહ્યું છે,
જોઈને જુએ છે તો આવી રીતે નાનું બાળક છે, કોઈની મુદ્રિકા છે, જુએ છે કે કોઈ સારા કુળનો આ છોકરો છે, બાળક લાગે છે, એ ત્યાંથી લે છે અને પોતાની જે મુખ્ય રાણી હોય છે એને સોંપે છે. મારા ખ્યાલ પ્રમાણે એને પણ પુત્ર હોતો નથી, એટલે રાણીને સોંપે છે. રાણી તો ઉલટાની ખૂબ રાજી થાય છે અને એ આખા રાજ્યમાં પુત્ર મહોત્સવ ઉજવે છે. મયણ રેહાને તો પેલા ખબર નથી હોતી, એટલે જ્યારે એ બહુ રુદન કરે છે ત્યારે વિદ્યાધર પોતાના લબ્ધિથી આ વાત જાણે છે અને કહે છે કે તમે ચિંતા નહીં કરો, તમારો પુત્ર અત્યંત સુરક્ષિત છે, આ રાજમાં છે. હવે આ જે વિદ્યાધર હોય છે એ એમના પિતા મહારાજ એમને દીક્ષા લીધી હોય છે, તો ત્યાં એ જતો હોય છે, તો આને પણ સાથે લઈ જાય છે અને એ દેશના સાંભળે છે બેઉ જણા, આ વિદ્યાધર પણ અને મયણ રેખા દેશના સાંભળી અને એના તો જીવનમાં આટલું બધું વીત્યું હોય છે કે આવી રીતે પોતાના સગા પતિના સગા ભાઈ એટલે જેઠની ખરાબ નજર, પોતાના પતિને આવી રીતે મારાવે છે, નાનું બાળકમાં આટલું છેલ્લા એને ભાગવું પડે છે શિયળ રક્ષા માટે, અને બાળક પણ કોઈક લઈ જાય છે, એટલે આટલું બધું વીત્યું હોય છે ને અમારા સંસારનું સ્વરૂપ ને બધું સમજાવે છે, ત્યારે એમને આ સંસાર ત્યાગવાનું મન થઈ જાય છે અને કે છે મને તમે દીક્ષા આપો. અને ત્યારે આ મુનિ એમને સુવ્રતા નામના સાધ્વી આર્યાજી પાસે એને દીક્ષા આપે છે અને એમની પાસે મૂકે છે, આ સુવ્રતા નામેના સાધ્વી પાસે. તો આવી રીતે આ હવે મયણ રેખા હવે સાધ્વીજી થઈ ગયા છે, પોતાનું સારી રીતે સંયમનું પાલન કરે છે. હવે આ બાજુ શું થાય છે કે એ જે ઓલું બાળક હોય છે, જેને બાજુની નગરી મિથિલા નગરીનો રાજા લઈ ગયો હોય છે અને એનું નામ પાડે છે નમી કુમાર. મોટો થાય છે ત્યારે આ જે શું કહેવાય, આજે એના પિતા, હવે તો પિતા જ કહેવાય ને, કારણ એને પુત્ર તરીકે જ પાલે છે, એ શું કરે છે, આ નમી કુમારને રાજા બનાવે છે અને પોતે પોતાનું આત્મકલ્યાણ કરવા માટે નીકળી જાય છે. અને આ નમી કુમાર શું થાય છે, બહુ જ સારી રીતે રાજ્યનું પાલન કરતો હોય છે. હવે આપણે જોયું કે આ મદન રેખા ઓલી જે નગરી હોય છે, કઈ નગરી હોય છે, સુદર્શના નગરી, અહીંયાથી ભાગતી ભાગતી જંગલમાં આવે છે, એટલે એ સુદર્શના નગરીની હોય છે. અને એ જ નગરી, એ જ જંગલમાં બીજા બાજુ જે નગરી હોય છે મિથિલા નગરી, એનો રાજા અહીંયા વનક્રીડા કરવા આવ્યો હોય છે કે જે આ એના બાળકને લઈ અને રાજા બને છે. હવે બને છે એવું કે હવે એક મિનિટ, એના પહેલા હજી એક વાત ભૂલી ગઈ. હવે જ્યારે આ યુગબાહુ મણિરથ રાજાએ આ યુગબાહુને મરાવે છે અને યુગબાહુ મરણ પામે છે, એના પછી થોડીક જ વારમાં આ મણિરથ રાજાને સર્પ દંશ આપે છે અને એનું મૃત્યુ થાય છે અને એ નરકગામી થાય છે. હવે બેઉ ભાઈઓ મૃત્યુ થઈ ગયા, મણિરથ રાજાનો પણ મૃત્યુ થઈ ગયું, યુગબાહુને તો મરાવી નાખ્યું. તો મંત્રી મંડળ કે છે હવે કોને રાજા બનાવીએ, અને આ મણિરથ રાજાનો કોઈ પુત્ર નહીં હોય, એટલે આ ચંદ્રયશ જે આ યુગબાહુનો પુત્ર હોય છે એને આ સુદર્શના નગરીનું આ મંત્રી મંડળ શું કરે છે, એને રાજા બનાવે છે. ત્યારે એ નાનો હોય છે, થોડો ટાઈમ પછી મોટો થાય છે અને પ્રોપરલી પોતાનું રાજ્ય કરતા સંભાળે છે. એટલે નાઉ દેર આર ટુ રાજાસ, અને કન્ફ્યુઝન નથી ને. આ બાજુ સુદર્શના નગરીમાં જે મયણ રેખાની એકચ્યુઅલ નગરી છે, ત્યાં એનો પુત્ર ચંદ્રયશ રાજા રાજ્ય કરતો હોય છે. અને બાજુની નગરી, વચમાં ખાલી જંગલ હોય છે, બાજુની નગરી મિથિલા નગરી, નાના નાના રાજ્ય હશે કે બહુ મોટા નહીં, જેમ આપણા હમણાં અલગ અલગ સ્ટેટ્સ છે એવી રીતે. તો ત્યાં આ નમી કુમાર એ રાજ્ય કરતો હોય છે. હવે એક વખત એવું બને છે કે નમી રાજાનો શ્વેત હસ્તી, જનરલી શ્વેત હાથી બહુ ઓછા હોય, અને એવો હાથી, અને ત્યારના જમાનામાં હાથી શાળાઓ હતી, અશ્વ શાળાઓ, હસ્તી શાળાઓ, કારણ એમનું બહુ મહત્વ હતું, યુદ્ધમાં એમને જ યુઝ કરવામાં આવતા. એટલે એ હસ્તી શાળામાંથી આ શ્વેત હાથી ભાગે છે અને ભાગી અને આ બાજુની નગરીમાં કોણ રાજા હોય છે, ચંદ્રયશના રાજા હોય છે.
ત્યાં આવે છે. આ જુએ છે ચંદ્ર કે આટલો સરસ લક્ષણ વાળો શ્વેત હાથી આવ્યો છે, એટલે એ એને બંધી અને પોતાના હસ્તીશાળામાં બાંધીને રાખી દે છે. આ વાતની ખબર નમી રાજશ્રીને પડે છે કે મારા નગરમાંથી આ હાથી ગઈ અને ક્યાં ગયો છે, આ ચંદ્રયશના ગયો છે અને ત્યાં એને બાંધી રાખ્યો છે. અને એ સંદેશો મોકલાવે છે કે અમને અમારો હાથી પાછી મોકલાવી દો. તો ઓલા ચંદ્રયશ ના પાડે છે. ના પાડે છે એટલે આ બેવ કે તમે નથી આપતો તો હું યુદ્ધ કરીને પણ મારો હાથી પાછો લઈ લઈશ. એમ કરીને નમી રાજશ્રી પોતાના સૈન્ય સાથે આ બાજુની નગરી જ્યાં ચંદ્રયશ એનો મોટો ભાઈ રાજા હોય છે એના ઉપર ચડાઈ કરીને આવે છે. હવે આ વાતની ખબર કોને પડે છે? આ મયન રેખા સાધ્વીને પડે છે. એને તો ખબર છે કે આ ચંદ્રયશ રાજા મારો મોટો પુત્ર છે, નમી કુમાર મારો નાનો પુત્ર છે. કારણ એને કીધું હોય છે વિદ્યાધરે કે તમારો પુત્રને આ પદ્મરથ રાજા લઈ ગયો છે અને એને પુત્ર તરીકે એને રાખ્યો છે. તો એને એટલી તો ખબર હોય છે, એટલે એને ખબર પડે છે કે આ બેવ ભાઈ એક હાથી માટે એકબીજા સાથે લડવા તૈયાર થયા છે. એટલે ગુરુની આજ્ઞા લે છે અને જ્યાં આ યુદ્ધ થવાનું હોય છે ત્યાં યુદ્ધ ભૂમિ પર આવે છે અને સૌથી પ્રથમ કે આ જો યુદ્ધ થશે તો એક તો બેવ ભાઈઓ છે અને હજારો માણસોનો યુદ્ધ છે, એટલે સંહાર થશે અને ગમે એમ કરીને મને આ યુદ્ધ અટકાવવું જ રહ્યું. એટલે એવી રીતે પોતાના ગુરુની આજ્ઞા લે છે અને સૌથી પ્રથમ નમી રાજા એનો એક ચડીને આવ્યો હોય છે ને ચંદ્રયશ ઉપર, એનો હાથી ગયો હોય છે. એટલે ત્યાં આવે છે સાધ્વીજી પાસે, આઈ મીન આ મયન રેખા સાધ્વીજી નમી કુમાર પાસે આવે છે. હવે નમી કુમારને ખબર નથી રાજાને કે આ મારા માતા છે, પણ તો પણ એક સાધ્વીજી આવ્યા છે મારી પાસે અને એ પણ યુદ્ધના ત્યાં છાવણીમાં, એટલે એનો ઔચિત્ય સંભાળે છે, પ્રોપર એમને વંદન વગેરે કરે છે, સન્માન કરે છે. અને ત્યાં સાધ્વીજી એને આ યુદ્ધ કરવાથી કેટલું નુકસાન થાય, શું પરિણામ હોય છે અને એનાથી કેવી દુર્ગતિ થાય, કેટલા માણસોનો સંહાર થાય, યુદ્ધના પરિણામો, એ બધું એને સમજાવે છે, સંસારની અસારતા સમજાવે છે. અને પછી આ નમીરા તું કોની સાથે લડાઈ કરવા જોયો છે? તો એ તારો પોતાનો સગો ભાઈ છે, એ પણ એને છેલ્લે કે છે. એટલે આ સાંભળી અને એ નમી કુમાર ત્યાં કે છે કે હવે મને યુદ્ધ નથી કરવું, પણ એ કે છે હું એની સાથે ક્ષમા તો માંગવા નહીં જાઉં, કારણ એણે મારો હાથી ચોર્યો છે. તો સાધ્વી એના મનોભાવને જાણી જાય છે, એટલે ત્યાં તો હમણાં એને યુદ્ધ અટકાવે છે કે તું હમણાં ચડાઈ નહીં કરતો, પણ સામે તારો ભાઈ છે, બધા યુદ્ધના પરિણામ સમજાવે છે, એટલે અટકી જાય છે. પછી જાય છે પોતાના મોટા પુત્ર ચંદ્રયશ મહારાજ પાસે અને એને શરૂઆત કે છે. આ સમજી જાય છે, તરત પૂછે છે કે મારો નાનો ભાઈ ક્યાં છે? અને ત્યાં સાધ્વી એમને લઈ જાય છે કે આ તારો નાનો ભાઈ છે. બેઉ જણા એકબીજાને ભેટે છે, ત્યાં યુદ્ધ વિરામ થઈ જાય છે અને બેઉ જણા એકબીજા આટલાને ખબર પડે છે કે આ પણ પોતાના માતા છે. અને ચંદ્રયશ આ બધી કથા સાંભળીને આખી એના કેવી રીતે એના ફાધરની, પોતાની માતાની કેવી રીતે આ ગયા ભાગીને પોતાનું શિર સાચવવા માટે આનો જન્મ થયો જંગલમાં અને હવે દીક્ષા લીધી, એ સાંભળી અને ચંદ્રયશનું મન સંસાર ઉપરથી ઉઠી જાય છે કે મને આવા સંસારમાં રહેવું જ નથી. શું કરવું છે? મને હવે ચારિત્ર ગ્રહણ કરવું છે, આત્મકલ્યાણ કરવું છે. તો હવે એ પોતાનું રાજ્ય કોને સોંપે? તો હવે તો નાનો ભાઈ ખબર છે, તો એ કહે છે કે નમી કુમારને કહે છે હવે તમે જ આ રાજ્ય સંભાળો. એટલે પોતે આ ચંદ્રયશ શું કરે છે? દીક્ષા લે છે અને આ નમી કુમારને બેવ રાજ્યો મળે છે. પોતે ઓલરેડી એક રાજ્ય હોય છે, એ નગરીનો તો રાજા હોય જ છે. કઈ નગરી હોય છે? અને બીજા મિથિલા નગરી, એનો તો રાજા હોય જ છે. અને હવે એ સુદર્શના નગરીનો બેવ રાજ એને મળે છે. તો આવી રીતે આ આપણે જે મદન રેખાની કથા હતી એ તમને યાદ હોય તો આ નમી રાજશ્રીની કથા વખતે મેં કીધેલું કે આ નમી રાજશ્રીએ પણ પછી એણે પણ એક વખત એને બહુ જસ્ટ આઈ એમ રિમાઇન્ડિંગ યુ
કે એમને ખૂબ દાહજ્વર ઉત્પન્ન થાય છે, એટલો બધો દાહજ્વર એના શરીરમાં. આ તો દીક્ષા લઈ લે છે એનો ભાઈ, આ મદન રેખા સાધ્વી પણ પોતાનું આત્મકલ્યાણ કરે છે. અને એના પછી થોડોક જ ટાઈમ પછી એને 6 મહિના પછી એના શરીરમાં દાહજર ઉત્પન્ન થાય છે. અને એ કોઈ વૈદ્યોથી કોઈથી એની ચિકિત્સા થતી નથી. એટલું બધું એને શરીરમાં બળ થાય, કોઈ હિસાબે સારું ન થાય. આખી રાત ઊંઘ ના આવે. અને જ્યારે એને આપણે કહીએ ને કંઈ બળતું હોય તો આપણે ચંદનનું લેપ કરીએ તો એનાથી શું થાય, એને રિલીફ મળે. એટલે જ્યારે ચંદન ઘસવા માટે એની બધી જે રાણીઓ ચંદન ઘસે છે અને એનાથી શું થાય છે, કંકણનો અવાજ થાય છે. અને જ્યારે માણસને સારું ના હોય ત્યારે ઉલટાનું વધારે ઇરિટેટ થવાય. અને શું થાય છે, એ ચંદનના આના ઘસવાના અવાજથી પૂછે છે કે કેમ આટલો અવાજ કોલાહલ થાય છે? તો કે તમારી રાણીઓ તમારા માટે ચંદન ઘસી રહી છે, એના કંકણનો કોલાહલ છે. તો એ કે છે બંધ કરો બધું. એટલે રાણીઓ શું કરે છે, ચંદન તો ઘસવું છે પોતાના પતિ માટે, એટલે બધી ચૂડીઓ કાઢી નાખે છે અને એક ખાલી સૌભાગ્ય કંકણ માટે એક ચૂડી રાખે છે. અને એક ચૂડી રાખીને પાછું ચંદન ઘસવાનું કામ ચાલુ કરે છે. તો અહીંયા પૂછે છે કે શું ચંદન ઘસવાનું બંધ કર્યું? તો કે ના, ઘસે છે પણ હવે એક જ સૂચ રાખી છે. એટલે ત્યાં એ એકત્વ ભાવના જે આપણે કહીએ, એ એકત્વ ભાવનાના ચિંતનમાં નમીરા ચડી જાય છે કે એક છે ત્યાં કઈ એકથી વધારે હોય ને અન્ય હોય ત્યારે દુઃખનું કારણ. અને ત્યારે એ ત્યાં એક સંકલ્પ કરે છે કે જો આ દાહજ્વરથી મને મુક્તિ થાય તો હું શું કરીશ, દીક્ષા લઈશ. અને એવા સંકલ્પ કરે છે અને એ દિવસે એમને શાંતિથી ઊંઘ આવી જાય છે. બીજા દિવસે ઉઠી અને પોતાનો સંકલ્પ જાહેર કરે છે કે મેં આવી રીતે સંકલ્પ કર્યો હતો અને મને ઊંઘ આવી ગઈ છે, મને દાહજ્વર મટી ગયો છે અને મને હવે મારું આત્મકલ્યાણ કરવું છે. અને ત્યારે જે એને ઘણા બધા સમજાવે છે, એમના રાજાઓ, મંત્રીઓ, એમની રાણીઓ નથી સમજતા. પણ જે દેવ એ ઇન્દ્રલોક એ હોય છે, એ ઇન્દ્ર એની કેટલા એ પોતાના સંયમના ડિસિઝનમાં કેટલા ફર્મ છે એની પરીક્ષા કરવા માટે આવે છે. એમને આખા બધા કેટલા બધા ક્વેશ્ચન્સ પૂછે છે. આખી એમના પોતાના વૈક્રિય લબ્ધિથી જાણે એમની નગરી બળી રહી છે અને ઘણું બધું કે છે, એમના માતા પિતા બળી રહ્યા છે, આ બધું છોડીને તમે દીક્ષા લો છો, એ યોગ્ય છે વગેરે બધું કરે છે. પણ અહીં નમી રાજશ્રીનો વૈરાગ્ય સાચો વૈરાગ્ય હોય છે, થોડી વાર માટેનો નથી હોતો. એટલે બધા આ કોઈમાં એ જાળમાં ફસાતા નથી. અને આ ઇન્દ્રના બધા જવાબોનું શું કહેવાય, સેટિસ્ફેક્ટરી એમને જવાબ આપે છે. બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યો છે, ઇન્દ્ર તરીકે નથી આવ્યા હોતા. ઇન્દ્રને પણ ખાતરી થાય છે કે આ એમનો વૈરાગ્ય સાચો છે. અને ત્યારથી પછી નમી રાજશ્રી દીક્ષા લઈને પોતાનું આત્મકલ્યાણ કરે છે. આ આખી નમી રાજશ્રીની કથા ઉત્તરાધ્યાન સૂત્રમાં એક આખો અધ્યયન છે. એટલે ત્યારે મેં લીધેલી, પણ પછી એ મને લાગે છે પ્રત્યેક બુદ્ધ પણ છે, તો એમાં પણ મેં આ કથા લીધેલી. એટલે આપણે તો આજે મદન રેખા એમના જે માતા હતા એમનું કેવી રીતે રોલ હતું એમના લાઈફમાં એ કહેવા માટે આપણે આ મદન રેખાની કથા કરી. આ બધા આત્માઓને આપણા ખૂબ ખૂબ વંદન. અને આવી રીતે આજે આપણે આ 3 કથાઓ અહીંયા કમ્પ્લીટ કરી, સુલસા, રેવતી અને આ મદન રેખા સાથે. બધાને આપણા ખૂબ વંદન હોજો. અને કોઈને કંઈ પૂછવું છે? આઈ ડોન્ટ થિંક સો. અહીંયા કથાઓ જ છે એટલે કંઈ બહુ છે નહીં. તો હવે આપણે નેક્સ્ટ ટ્યુઝડે સેમ ટાઈમે 2:30 આપણે મળશું.